ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં છો? તો આશા કરું છું બધા મજામાં હશો. તો સવારમાં જો નાસ્તો કરવા બેસી ગયા છે. તો નાસ્તો લઈને આવે છે મારા હસબન્ડ, પૌવા લઈને આવે છે, પડીકા. અને આજ મસ્ત જગ્યા પર જઈશું, જબરદસ્ત સરપ્રાઈઝ. सरप्राइज કીધું ને બસ. चलो फटाफट नाश्तो कर हम लिए. पड़ते अब खाने के लिए. ચાલો આપણે ઉપર જમવા બેસી ગયા છે. રેડી જમવામાં છે તુવર બટેકા ટમેટાનું શાક, રોટલી. દિવ્યા આવી છે. આ રૂશાંત શું ખાય છે? રૂશાંત તો કંઈક અલગ ખાય છે, ચટણી. गाजर का हलवा खा रहा है. આ ગાજરનો હાલો આવી બેટા. ચલો ફટાફટ જમી લઈએ. ટીચુ અરે અરે મામા જોડે જતી રહી. હા હે પિંચુ મામા જોડે રહેશે. મારે તો આવતું જ દેવું. રૂશાંત આવે અને પેલો આવતું જ ગોલકી. ના આવે તો અમે આવ્યા છે પિંચુ ના ઘરે. પિંચુ એન મામા જોડે જતું રહ્યું છે. મારી જોડે બિલકુલ નથી આવતું. મારી જોડે પણ નથી આવતું. આવી જાય ફેસ રિએક્શન કરજો. મામા બોલ. મામા ના બોલે. મામા ના ભૂલી ગયું છે અત્યારે એટલે. મેં અંબાજી की तरफ मुझे यार શું સાયકલ અમારે ગળો નાનો થઈ ગયો છે. જે સાયકલ માં બેસવા કરે છે. હા તૂટ જાયેગા ભાઈ, ले ले. જો આ મૂકી આવજો બેટા. પાછું મૂકી દે. ઓય ઋષુ પાછું મૂકી દે. પિંચુ આમાં પડી જશે. પાછું મૂકી દે. પિંટુ પિંટુ આઈ જા જમા બોલાવ જા. આઈ જા તું ચડી ગઈ ગઈ હા એક બાજુ રે ને એક બાજુ રે આ ને એક બાજુ રે નહીં. આઈ જા તું રોડાય નહીં લે છોકરીને. કેમેરામાં એ રોઈ રોઈ મોઢું બગડી ગયું. અલ્યા પિંચુ કેમ ભાઈ રોવે છે? કેમ રોવે છે? હે હસતો રહે છે. આવ ક્લેપ કરો ક્લેપ. હાય આ તો અમે ક્યાંક જઈએ છીએ. મારા હસબન્ડ ક્યાંક લઈ જાય છે. ક્યાં લઈ જાય છે ખબર નથી, પણ લઈ જવાના છે. જઈએ છીએ. તો અહીંયા આજુબાજુ ગામડું છે. મારો ભાઈ પણ આવે છે. આજુબાજુ ગામડા જેવું છે, જોઈ શકો છો. ખેતર જ ખેતર છે આજુબાજુ. ચાલો બતાવું આગળ જઈને. તો અહીંયા કંઈક આવું ઘર છે. હવેલી જેવું પેલેસ છે. સરસ છે.
જા રેડી થઈ રહ્યા છે. રેડી થઈ ગયા છે. અમારે કાળુભાઈ થાય છે દોડું. ત્યારે થોડાક ટૂંક સમય માટે આપણે લાવવાની છે બહુ વાઈટ તો બનતા આની પ્રેક્ટિસ જો હું કેવી રીતે કર્યો એ પણ કઈ મફત પ્રેક્ટિસ નહીં, મારે તો અહીંયા આવી જ છે. મફતમાં કરાવું છે પૈસા આપી દે ને ક્યાં? એવું થોડી કહેવાનું હોય એવું કહેવાનું રે. સ્પેશિયલ કીટ ઘરની જ દુકાન છે તો ચાલે એ આમ તો કરતી થાય શું કહે લો કઈ નહીં, ફેશિયલ કરવાના, કાળું ને ધોળું કરવાનું જ બસ. આ વસ્તુ ખોટું એક વાત કહું કેવી રીતે હું એ જ વિચાર કરું મતલબ મેરેજમાં જાઉં મેરેજમાં ત્યારે વિચાર પર છોકરીઓ મતલબ પાર્લરમાં જાય ને જાય વખત તું કમ્પ્લીટ લાગે આવે ઓળખાય જ નહીં એટલે એનું નામ છે એડિટિંગ રૂમ જેસે કે LR સ્નેપચેટ ફિલ્ટર લગાવીને આવે અંદર બહાર શાયદ હું પણ ટ્રાય કરી લઉં એમ બોಯ್સ વાળું છે ગર્લ્સ વાળું નહીં હા એમ ઓકે ચાલો કાળું નહીં વ્હાઈટ થઈ શકે તો આપણે જમવાનું રેડી થઈ ગયું છે. તો જમવામાં બનાવ્યું છે ચવાણાનું શાક અને નાની નાની રોટલી. તો જોઈ શકો છો કેવું છે ચવાણાનું શાક ચવાણા અને વટાણા નાખી ને ભાત પણ છે. તો ચાલો ફટોફટ જમી લઈએ કારણ કે ભૂખ લાગી છે. અને રાહુલ મારો ભાઈ જે છે એ નથી, એ બહાર ગયો છે. તો અમે બંને જ છે, હું અને રુશાંત અને મારા હસબન્ડ. તો ચાલો ફટોફટથી જમી લઈએ. જમી લીધું છે રાતનું જમવાનું. તો આજે આખો દિવસમાં બહુ જ મજા કરી. અમે મંદિરે ગયા, ત્યાં રુશાંત રમ્યો, મેં મારા ભાઈ જોડે બહુ બધી મસ્તી કરી, ઘરે આવીને મસ્તી કરી. તો આજનો દિવસ બહુ જ સારો ગયો. તો દરેક દિવસ આવી રીતના સારા જાય એની ભગવાનની પ્રાર્થના કરું છું. અને આજના બ્લોગમાં બસ આટલું જ. તો મળીએ એક નવા બ્લોગની સાથે. તો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો બસ આજના માટે આટલું. મળશું હવે કાલે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.